પાટણના સિંધી સમાજ દ્વારા આગામી ચેટીચંડ પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ વાહેગુરુ ગ્રુપ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકજાગૃતિના હેતુથી યોજાયેલી આ રેલીમાં સિંધી સમાજના અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ બાઇક રેલી સાંજે 5 કલાકે ચાચરિયા ચોક સ્થિત ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના ભાઈ બહેનો એકત્રિત થયા હતા. ભગવાન ઝૂલેલાલની મહાઆરતી બાદ હાથમાં ધર્મધજા ધારણ કરી જય ઝૂલેલાલના જયઘોષ સાથે રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે ચાંચરિયા ચોકથી લીંબડી ચોક, નગરપાલિકા રોડ અને ફતેસિંહરાવ લાઇબ્રેરી, મદારસા, 3 દરવાજા અને દોશીવટ તેમજ હિંગળા ચાચર અને બગવાડા દરવાજા ખાતે નીકળતા રેલીના સમગ્ર રૂટ દરમિયાન હિંગળા ચાચર ખાતે જયશંકર રેડીમેડ દ્વારા ફૂલોથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઠેર ઠેર સેવાકીય કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા. બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી ખાડિયા સ્થિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી. રેલીના સમાપન બાદ ત્યાં વાહેગુરુ ગ્રુપની મહિલા પાંખ દ્વારા માતાની ચોકીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. પ્રમુખ ખેમચંદભાઈ પૌહાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ 20/3/2026ના રોજ સિંધી સમાજનો પવિત્ર તહેવાર ચેટીચંડ ઉજવવામાં આવશે. આ પ્રસંગે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સમગ્ર સમાજને હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઝૂલેલાલ મંદિરના કારોબારી સભ્યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.